ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી પાણીની લાઇન તૂટી ગઈ હોવાને કારણે સામાન્ય વ્યક્તિઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ડ્રેનેજ લાઇનની કામગીરી કરતા પાણીની લાઇન તૂટી ગઈ હતી। આકરી ગરમીમાં લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે। ખાડો ખોદીને રાખવા છતાં કામગીરી થઈ નથી। બાળકો પડવાની લોકોને ચિંતા સતાવી રહી છે। ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસેથી કોઈ ફોર વ્હીલર ન નીકળે તેવી પરિસ્થિતિ થઈ છે। આશરે 50 થી 60 ઘરના લોકોને પાણી બંધ થઈ જતા વલખા મારવા પડી રહ્યા છે। કોંગ્રેસ આવ્યું ને આવા બધા પ્રશ્ન બહુ છે। અમારો હું વાત છે, પાણી તો ચાલુ જ છે, ખરાબ આવે છે આપણે શું કરીએ। સમસ્યા પાઇપલાઇન તોડી નાખ્યા 15 દિવસથી ખાડો ખોદ્યો છે। ખાડો બુરવાનું તો ઘરે ગયો, બીજી પાઇપલાઇન તોડી નાખી પાણીની સમસ્યા ઊભી કરી છે। વહેલી તકે આ બધું કમ્પ્લીટ કરો। અહીંયા ટેક્સ ભરવા છતાંય આ તકલીફ પડે છે, તકલીફ દૂર કરો અમારી। કુંભારવાડા ગુજરાત હાઉસિંગ બોર્ડ નિશાળની સામે કાલે કાંક છોકરો પડી ગયો તો ખાડામાં છોકરો પડી ગયો। છોકરાને કાંઈ આડે છે કાંઈ રાખી નથી ખાડામાં, અને આમને ખોદીને વિયાઈ ગયા છે, અને આડે ધડ બધું કામ છે એમાં। આ વહેલી તકે પૂરું નહીં થાય તો તમે શું કરશો? વહેલી તકે પૂરી નહીં થાય તો બધા જાશું અમે કલેક્ટર ઓફિસે। આ શું તકલીફ છે? 15 દિવસે આ ગટરની લાઈન ખોદી છે, ત્યાંથી કાંઈ નિવાડો નથી લાવતા, લાઈન તોડી કાઢી છે। તો તમારે રસ્તો કરતા નથી, કેટલા દિવસ થયા છે? 15 દિવસ થયા। અત્યારે લાઈન તૂટી ગઈ, તોડી નાખીશ।